નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્પેશ વિરાજ। આઈસ પોઈ 24 ડિજિટલ પ્લેટફોર્મ આપનું સ્વાગત કરી રહ્યો છું। કુબેર ભંડારી મંદિરની સામે જે શિવકૃપા ધર્મશાળા છે ત્યાં ગાડી કરનાળી ગામમાં તાલુકો ડભોઈ વડોદરા ખાતે આજે મેઘાણી પરિવાર દ્વારા જે રીતનું શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવેલું છે અને ત્યાં ઘણા બધા ભક્તો ત્યાં હાજર થયા હતા એ શિવપુરાણની કથા સાંભળવા માટે। જેમના પવિત્ર કંઠથી આ જે પુરાણનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે તે પરમ પૂજ્ય શ્રી બ્રજેશ શાસ્ત્રી મહારાજના જે કંઠથી સાંભળ્યું છે। તો દર્શક મિત્રો, આપણે શિવકૃપા જે ધર્મશાળાની જે આયોજન એ મહાશિવ પુરાણનું આયોજન રાખવાનું ત્યાં શ્રી છે આપણી જોડે। સાહેબ, શું નામ છે તમારું? મારું નામ હિમેશભાઈ શિવકુમાર ઠાકર। હું સુરત રહેવાસી છું। અમારી સંસ્થા મારા પિતાશ્રીએ 60 વર્ષ પહેલાં આની નીમ મૂકી હતી અને ત્યારથી અહીંયા ફક્ત ને ફક્ત ધાર્મિક કાર્યો એવં પરિક્રમાવાસીઓની સેવા, નાના બાળકો, આદિવાસી પરિવારોની સેવા, જનો યજ્ઞોપવિત આપવાની, સમૂહ લગ્નમાં સહયોગ આપવાનો, આ બધા ધાર્મિક કાર્યો થાય છે। એવા ધાર્મિક કોડની અંદર, ધાર્મિક એક પડીકાની અંદર અમારે આજે શિવ પુરાણ મહાકથાનું જે બ્રજેશભાઈ શાસ્ત્રી હસ્તક ના મેઘાણી પરિવાર સુરત હસ્તક આજે આયોજન થયું છે એ અમારી આ શિવકૃપા સંસ્થાની ધર્મની પોટલીની અંદર એક બિંદુ સમાન આજે ઉમેરો થયો છે। એટલે અમારી આ સંસ્થા, હું એટલું જ કહેવા માગું છું, અમારી સંસ્થા ફક્ત ને ફક્ત ધર્મનું કાર્ય કરવામાં સમજે છે। ફક્ત દરેકને પુણ્ય મળે અને અહીંયા દરેક આવનાર ભક્તોને શાંતિનો અનુભવ થાય। અમારી શિવકૃપા સંસ્થાની અંદર કોઈ પણ જાતનું જ્ઞાતિનું કે કોઈ પણ જાતનું બંધન છે નથી। અહીંયા આગળ કુબેર દાદાની સેવા માટે, માતા નર્મદાજીની સેવા માટે, પૂજા ભક્તિ માટે જે કોઈ ભક્તો આવે છે એને અહીંયા અમે વિનામૂલ્યે આજે પણ જમાડીએ છીએ। અને આખો માગસર માસ દરમિયાન આજે લગભગ 45 વર્ષથી આખો માગસર માસમાં 250 જેવા સ્કૂલના બાળકો, આદિવાસી છોકરાઓ અહીંયા આવીને ભોજન કરે છે। એ લોકોને સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગ, પાણીની બોટલ, કંપાસ, ચોપડા, ચંપલ, ડ્રેસ, દરેક વસ્તુ અહીંયા સંસ્થા શિવકૃપા સંસ્થામાંથી આપવામાં આવે છે। અને આડે દિવસે પણ મહિનામાં લગભગ 7-8 વખત તો બાળકોનું ભોજન થાય જ છે। સ્કૂલોનું, આદિવાસી દરેક બાળકોનું ભોજન। અત્યારે ચતુર્માસ પૂર્ણ થયો તો અહીંયા પરિક્રમાવાસીઓ આવશે તો પરિક્રમાવાસીઓ માટે પણ આ મોટો હોલ અમે બનાવેલો છે। એમાં પણ વિશ્રામ કરે પરિક્રમાવાસીઓને માટે અહીંયા સ્વૈચ્છિક રીતે ભોજન આપવામાં આવે છે। કોઈ સ્વયં બાકી હોય તો એમની રીતે સગવડ આપવામાં આવે છે અને કોઈ ભોજન કરી લેતા હોય તો અમે એને ભોજન બનાવીને પણ જમાડીએ છીએ। અહીંયા ભોજન યજ્ઞ ખૂબ જ મહત્ત્વનો છે અને આજથી 45 વર્ષ પહેલાંનું અહીંયા આગળ ભોજન યજ્ઞ ચાલે છે અને આજે પણ અવિરત છે।